રમશે ગુજરાત જીતશે ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં બારડોલીની ઉર્વશી અનિલભાઈ ગામિતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। નડિયાદ ખાતે યોજાયેલી ભાલાફેંક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી ઉર્વશીએ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે। ભાલાફેંકમાં 34.89 મીટરના અંતરે ભાલો ફેંકી તેણે તૃતીય ક્રમાંક મેળવ્યો છે। અથાગ મહેનતથી છેવાડાના ગામડાઓમાંથી ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ બનાવી રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે। સુરત એથ્લેટિક્સમાં મેં જેવલિનમાં ન્યૂ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે અને મારા જે કોચ છે ચિરાગ દેસાઈ અને પ્રિન્સિપલ સર મને બહુ સપોર્ટ કર્યો, એના લીધે હું આગળ વધી છું। આવનાર સમયમાં મને જેટલો મારા કોચ અને ફેમિલી બધું સપોર્ટ કરશે એ પ્રમાણે હું એનાથી આગળ વધારે નામ બનાવવાની કોશિશ કરીશ અને મારું ગામ, જિલ્લો, તાલુકો બધાનું નામ રોશન કરવું પ્રયત્ન કરીશ। ઉર્વશી ખૂબ જ મહેનતુ છે। એમણે એમના શાળાકીય વર્ષોમાં પણ નેશનલ રમત સુધી આપણા ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે। એને આ વર્ષે અમારી કોલેજની બીજી વિદ્યાર્થીનીઓ માનસી પટેલ અને એને પણ દોડમાં જે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે એમાં એણે ખૂબ જ પ્રોત્સાહન કર્યા છે। આ ઉર્વશીબેન ગામમાંથી પોતાની પરિવારની, કોલેજ પરિવારની અને બીજી ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન આપે છે।